ટી20 વિશ્વકપ 2026નો આજે મહામુકાબલો અને સુપર 8ના આ ત્રીજા મુકાબલામાં દક્ષિણ આફ્રિકા ભારત વચ્ચે થશે ટક્કર। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ। સાંજે 7 વાગ્યે શરૂ થશે સુપર 8નો આ મુકાબલો। 2026 ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો નથી હારી એક પણ મેચ, ત્યારે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11માં બદલાવ સંભવ પણ જોવામાં આવી રહ્યો છે। તો ટી20 વિશ્વકપ 2026નો આજે મહામુકાબલો અને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે સુપર 8નો આ મુકાબલો શરૂ થનાર છે। ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો એક પણ મેચ નથી હારી। ટી20 વર્લ્ડ કપની સુપર 8ની અંદર આજે ભારત અને સાઉથ આફ્રિકાનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ શરૂ થવાને વાર છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના સમર્થકો આપ દ્રશ્યની અંદર જુઓ છો મુજબ અત્યારથી જ બહાર ઉભા રહી ગયા છે અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી ભારતીય ક્રિકેટ ખેલાડીઓને ચીયર્સ કરી રહ્યા છે। અહીંયા અલગ અલગ પ્રકારના બેનર જોવા મળી રહ્યા છે, પ્લે કાર્ડ પણ જોવા મળી રહ્યા છે। ત્યારે અહીંયા સોરી મોમ યોર બર્થડે કેન વેટ એ રીતનું પોસ્ટર એક સમર્થકે લગાવ્યું છે। એમની સાથે વાત છે। શા માટે આ કોનો બર્થડે છે? आज मेरे मॉम का बर्थडे है, तो बट हम लोग मैच देखने आए थे। हम श्योर है मम्मी का बर्थडे हम केक रात में काटेंगे, बट मैच देखने तो स्टेडियम में ही मजा आएगा ना, इसके लिए हम लोग स्टेडियम में आज मैच देखें। कहाँ से आए हो? हम लोग पुणे से आए हैं। पुणे से कितने बंदे आए? 3 जन है। क्या लग रहा है आज, क्योंकि दोनों टीम अनबीटन रही है? अनबीटन हमेशा रही है, लेकिन इंडिया का ट्रैक रिकॉर्ड अगेंस्ट साउथ अफ्रीका काफी अच्छा है। वर्ल्ड कप्स में भी हमने पिछली बार भी हराया था, इस बार भी हम उनको हराएंगे और वो रिकॉर्ड मेंटेन करेंगे। वार्म अप मैच में भी भारत जीता था। ये टी20 विश्व कप शुरू होने से पहले वार्म अप मैच हुआ था, उसमें क्या लग रहा है साउथ अफ्रीका से कौन बेहतर प्रदर्शन कर सकता है? भारत में से कौन बेहतर प्रदर्शन? साउथ अफ्रीका की बॉलिंग बहुत अच्छी है, तो बॉलिंग हमें टफ जा सकती है, बट इंडिया के बैट्समैन प्रिपेयर्ड है उसके लिए। ऑलरेडी हम ये 4 गेम जीते हुए हैं, उससे पहले भी प्रैक्टिस मैचेस खेले हुए हैं और होम कंडीशन से, तो उसका हमें फायदा होगा। तो इंडिया इसके हिसाब से जीत जाएगा पक्का। अच्छा, क्या लगता है नरेंद्र मोदी स्टेडियम में पहले बल्लेबाजी अच्छी रहती है या पहले गेंदबाजी अच्छी रहती? गेंदबाजी अच्छी रहती है। जितने भी 30-70 का रेशियो है, आप देखोगे ना तो दूसरी बार बैटिंग करने वाली कभी भी टीम जीतती है। इधर का ट्रैक रिकॉर्ड यही बताता है। आप किसे देखने आए हो? आप इंडियन क्रिकेट टीम के तो फैन हो, लेकिन टीम में कौन से खिलाड़ी के फैन हो? मैं शिवम दुबे के देखने आया हूँ। बेसिकली उसका इस टीम में अगर वो चल गया, वो नीचे स्तर पे आता है, तो उसकी बैटिंग अगर चल गया तो इंडिया 100% जीतेगा। आपको लगता है कि आज सीएम दुबे की जरूरत पड़ेगी? इतनी विकेटें गिरी। नहीं, मैं तो चाहता हूँ उसकी बैटिंग ना आए, मगर आ गए तो वो डेफिनेटली अच्छा स्कोर करे। अच्छा भैया, आप कहाँ से आए हो? मैं तो सूरत से आया हूँ। સુરત વાળા જ છો એમ ને? હા, કેટલા લોકો આયા છો સુરત? અમે સુરત થી 4 જણા આવ્યા છે। 4 લોકો આવ્યા છે। શું સ્ટેડિયમ જોવા આવ્યા છો કે મેચ જોવા આવ્યા? મેચ જોવા આવ્યા છે સ્પેશિયલ ઇન્ડિયા માટે। શું લાગે છે કોણ આજે સારું રમશે? ઇન્ડિયા ઇન્ડિયામાં અભિષેક શર્મા અને હાર્દિક પાંડ્યા। અચ્છા, એને જોવા આવ્યા? હા, આપણો છોકરો હાર્દિક પંડ્યા। नहीं ईशान किशन। અચ્છા, આપ તમે ઈશાન કિશન? हाँ, તો આ ભારતીય ક્રિકેટ ટીમના સમર્થકો અત્યારથી જ મેદાનની બહાર જોવા મળી રહ્યા છે અને તમામ લોકો એ ઉત્સાહ સાથે આવ્યા છે કે આજે ભારતીય ક્રિકેટ ટીમ જીતે સાઉથ આફ્રિકા સામે અને જે વિજય રથ અત્યાર સુધી આગળ વધાયો છે એને પણ હાર્યા વગર આગળ વધારે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।